નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। આજે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળતું જાય છે। છેલ્લા 10 વર્ષમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે, જેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના બાળકોને સારું અને ઉચ્ચ શિક્ષણ આપી શકતા નથી। સમગ્ર ગુજરાતમાં મોટા ભાગે સરકારી સ્કૂલોની હાલત ખરાબ છે। નવા બોટાદ જિલ્લાની રચના તો થઈ ગઈ, પણ હજી સુધી બોટાદમાં કોઈ સરકારી યુનિવર્સિટી અને સાયન્સ કોલેજની સ્થાપના કરવામાં આવી નથી। બોટાદના 2 ગામમાં આજે પણ બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર છે। અમરેલીમાં શિક્ષક દ્વારા 2 દીકરીઓને દારૂ પીવડાવીને તેમના પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને આવી બીજી અનેક ઘટનાઓ સરકારી સ્કૂલોમાં બનતી જાય છે, જેના કારણે આજે વાલીઓ પણ પોતાની દીકરીઓને શાળામાં મોકલતા ડરે છે। આજે ગુજરાતના મોટી સંખ્યામાં બાળકો વિદેશમાં ભણવા જાય છે, કારણ કે ગુજરાતમાં સારી ગુણવત્તાનું શિક્ષણ મળતું નથી, જે કડવું સત્ય છે। શિક્ષકોને પણ યોગ્ય તાલીમ આપવામાં આવતી નથી, જેના કારણે શિક્ષકો બાળકોની ખૂબીઓને, એમની સ્કિલને ઓળખી શકતા નથી। આ મુદ્દે ગઈકાલે વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી। વિગતે સાંભળીએ ઉમેશ મકવાણાને। માનનીય શિક્ષણ મંત્રી માંગણી નંબર 9 અને 10 લઈને આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટી વતી મેં એક આદર્શ રજૂ કરી હતી અને સાથોસાથ મેં મારા વિચારો પણ રજૂ કર્યા હતા। આજે તમે જોયું છે ગુજરાતની અંદર શિક્ષણનું જે સ્તર છે એ ગુણવત્તા વિહીન બનતું જાય છે। શિક્ષણની સ્થિતિ જે છે એ કથળતે જાય છે અને તમે જોયું છે ગુજરાતની અંદર ખાસ કરીને છેલ્લા 10 વર્ષની અંદર શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે, શિક્ષણનું પ્રાઇવેટીકરણ થઈ ગયું છે। મોટાભાગની સ્કૂલો હોય, કોલેજો હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ હોય, એનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધી ગયું છે। એના પરિણામે જે મધ્યમ વર્ગના જે બાળકો છે, ગરીબ વર્ગના બાળકો છે, પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શકાતા નથી। તમે સાથોસાથ જોયું છે ગુજરાતની અંદર સરકારી શાળાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। મોટા ભાગના જે ઓરડાઓ જે છે સ્કૂલના એ જર્જરિત હાલતમાં છે। સ્કૂલો જે છે એ પ્રમાણમાં નહિવત છે અને તમે જોયું છે કે ગુજરાતની અંદર વિષય વાઇઝ શિક્ષકોની ખૂબ જ ઘટ છે। સાથોસાથ જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે એ માત્ર 11 મહિનાના કરાર આધારિત જ કરવામાં આવે છે। કાયમી શિક્ષકોની ભરતી પણ કરવામાં નથી આવતી, જેના પરિણામે ગુજરાતની અંદર જે ગરીબના વિદ્યાર્થીઓને જે સરકારી નોકરીનો લાભ મળવો જોઈએ તે પ્રાપ્ત થતો નથી। તમે જોયું છે કે મારા બોટાદ જિલ્લામાં 14 વર્ષ જેટલો સમય થઈ ગયો, આજે પણ બોટાદ જિલ્લામાં સરકારી યુનિવર્સિટીની સ્થાપના હજી કરવામાં નથી આવી। સાથોસાથ સાયન્સ કોલેજની પણ સ્થાપના હજી કરવામાં નથી આવી। સાથોસાથ મારા બોટાદ જિલ્લાની વાત કરું તો મારા બોટાદ જિલ્લાનું બોટાદ તાલુકાનું બોડી ગામ છે, પીપળી ગામ છે। આ 2 ગામ છે જ્યાં આજે પણ બાળકો ખુલ્લા મેદાનમાં ભણી રહ્યા છે। આજે પણ તમે જોયું છે કે આજે ગુજરાતના ઘણા બધા પોતાના દીકરીઓને સરકારી શાળામાં ભણાવવામાં વાલીઓને બીક લાગી રહી છે। તમે જોયું છે કે અમરેલી જિલ્લામાં શિક્ષક દ્વારા 2 દીકરીઓને દારૂ પીવડાવી એની ઉપર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો। આવી અનેક ઘટનાઓ સરકારી સ્કૂલોમાં બનતી જાય છે અને એમાં વધારો થતો જાય છે। એટલે કે ગુજરાતનું જે શિક્ષણનું જે સ્તર જે હોવું જોઈએ એ ખૂબ જ ગુણવત્તા વિહીન છે અને સાથોસાથ તમે જોયું છે ગુજરાતના વિદ્યાર્થીઓ બહાર વિદેશમાં અભ્યાસ કરવાનું પ્રમાણ વધી ગયું છે। એનું મુખ્ય જો કારણ હોય તો ગુજરાતનું જે ગુણવત્તા વિહીન શિક્ષણ જોવા મળી રહ્યું છે। તમે જોયું છે કે આજે મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષકોને પણ તાલીમ નથી આપવામાં આવતી કે ભાઈ તમે જે બાળકમાં જે સ્કિલ જે સમાયેલું હોય કે એને સ્કિલને બહાર કાઢવામાં આવે કે આ બાળક જે છે એ સ્પોર્ટમાં જશે, આ બાળક જે છે એને વિજ્ઞાનમાં રુચિ છે, આ બાળક જે છે એને વૈજ્ઞાનિક બનવામાં રસ છે અને એન્જિનિયર બનાવવામાં રસ છે। આવા પ્રકારનું જે વિદ્યાર્થીમાં રહેલું જે સ્કિલ જે છે એ આપણા ગુજરાતના સરકારી શિક્ષકો એ બહાર કાઢી શકતા નથી અથવા તો એને ટ્રેનિંગ આપવામાં નથી આવતી। એટલે જેથી કરીને આપણે તમે જોયું છે કે ગુજરાત હોય કે આપણો દેશમાં હોય, મોટા ભાગની અત્યારે આપણે વૈજ્ઞાનિકો જે છે એ ઓછા બની રહ્યા છે અને મોટા ભાગના વૈજ્ઞાનિકો જે છે એ વિદેશમાંથી જ બને છે। એનું મુખ્ય કારણ આપણું ગુજરાતની શિક્ષણની કથળતી વ્યવસ્થા છે। એટલે કે આજે જે મંત્રીશ્રી
શિક્ષણ વિભાગની જે માંગણી નંબર 9 અને 10 લઈને આવ્યા હતા, એમાં આમ આદમી પાર્ટીએ સૂચન પણ આપ્યા છે અને સાથોસાથ કાપ દરખાસ્ત પણ રજૂ કરી છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.